નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આગળના જે વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના પહેલા પ્રશ્ન વિશે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા જે છે ટૂંક સમયમાં જ આવી રહી છે. તો ધોરણ 6 ના જે મિત્રો છે પ્રશ્ન 2 તમારે પરીક્ષામાં કઈ રીતે આવનારો છે એની ચર્ચા આપણે આમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે જો ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો, તેથી આવનારા જે વિડીયો છે એ તમારા સુધી ઝડપથી પહોંચી રહે. તો આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ, એનો પ્રશ્ન 2. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 10 ખાલી જગ્યા પૂછાવાની છે અને 10 માર્કમાં છે. 10 માર્ક વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં કઈ રીતે ભૂલ ન થાય એ વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે. નાની નાની ભૂલ આપણે કઈ રીતે ન કરીએ અને 10 માર્ક કઈ રીતે આપણે કવર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાત કરવાની છે. તો એનો પહેલો સવાલ કઈ રીતે આવવાનો છે, તો કે પહેલો સવાલ છે અપૂર્ણાંકમાં 3/7 છે, તો એમાં અંશ ખાલી જગ્યા છે. તો 3/7 ઉપર હોય એને વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંકમાં ઉપરની જે સંખ્યા છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ અંશ, અને નીચેની હોય એને કહીએ છીએ છેદ. નીચે છે એને છેદ કહી છે. તો આમાં આપણે અંશ કોણ થશે, તો કે 3. ઉપરની સંખ્યા કેટલી છે, અંશમાં કેટલી છે, તો કે 3. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક 3/7 એમાં અંશ કોણ થશે, તો કે 3. તો પહેલામાં આવશે 3 જવાબ, બિલકુલ સાચો જવાબ છે. આગળ જોઈએ અપૂર્ણાંક 5/9 એમાં છેદ ખાલી જગ્યા છે. તો નીચેની સંખ્યા હોય એને છેદ કહેવાય. તો છેદમાં કેટલા છે, તો કે 9. તો આનો જવાબ થશે બીજી ખાલી જગ્યાનો 9 થશે. વિદ્યાર્થી મિત્રો, આવા નાના નાના જે સવાલ છે એ તો વિદ્યાર્થી મિત્રો આંખો બંધ કરીને આવડે, સીધા પ્રશ્નમાં જ એનો જવાબ આપેલો હોય છે. આગળ જઈએ. એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા દ્વારા દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો 5 ભાગ કરીએ તો એક ભાગને કઈ રીતે દર્શાવાય, તો કે 5નો 1 ભાગ એટલે 1/5. 5માંથી 1 ભાગ, બરાબર. એવા જુદા જુદા 5 ભાગ થાય ત્યારે એનો એક આખો ભાગ થાય. તો આને કઈ રીતે દર્શાવાય, તો કે 1/5 વડે દર્શાવવામાં આવે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જેની કિંમત 1 કરતા ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 1 કરતા જેની કિંમત ઓછી હોય જે અપૂર્ણાંકની, એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવામાં આવે, 1 કરતા ઓછી કિંમત હોય ત્યારે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરાબર. અને જ્યારે 1 કરતા વધારે હોય, 1 કરતા કિંમત જે અપૂર્ણાંકની વધારે હોય એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક, બરાબર. તો આગળ વધીએ. જેની કિંમત 1 કરતા વધારે હોય તે અપૂર્ણાંકને શું કહેવામાં આવે, તો કે અશુદ્ધ અપૂર્ણાંક. તો યાદ શું રાખવાનું છે, તો કે જેની કિંમત, લખું છું અહીંયા, જે અપૂર્ણાંકની કિંમત 1 કરતા ઓછી હોય, 1 કરતા ઓછી હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને 1 કરતા વધારે હોય એને શું કહેવાય, તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અહીં હું આપેલું છે તો કે જેની કિંમત 1 કરતા વધારે છે, તો 1 કરતા વધારે હોય તેવા અપૂર્ણાંકને શું કીધું આપણે, તો કે અશુદ્ધ અપૂર્ણાંક. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અશુદ્ધ આવી ગયું. આગળ જઈએ તો કે જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય. તો દાખલા તરીકે અંશ અને છેદ એની કિંમત દાખલા તરીકે 15 લઈએ આપણે. અંશ અને છેદ સરખા છે તો દાખલા તરીકે 15 લઈએ તો ઉપર અંશમાં પણ 15, છેદમાં પણ 15, તો 15 એકા 15. એનો મતલબ કે સરખી સંખ્યા જ્યારે આવે, અંશ અને છેદ જે અપૂર્ણાંકના સરખા હોય તો એની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો 1. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે અંશ અને છેદ સરખા આવે ત્યારે એની કિંમત થશે 1. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણી છઠ્ઠી ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3/4 બરાબર અંશ ખાલી છે અને અંશની કિંમત જે છે આપણે ગોતવાની છે, અને છેદમાં કેટલી આપેલી છે, તો કે 20. તો જે અંશ છે એની કિંમત કેટલી થશે, તો એ 3/4. પછી તો કે આ કિંમત જે છે એને દાખલા તરીકે આપણે x ધારીએ, x/20, બરાબર. તો x ને બનાવો કરતા તો શું થશે, તો કે 3/4. 20 ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં જાય, 4 × 5 = 20. એટલે x ની કિંમત કેટલી આવી, તો કે 15. તો આપણે જે અંશ જે ખાલી પડ્યો હતો, જે આપણે શોધવાનો કીધો હતો, એની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળે, તો કે 15. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
એક વસ્તુના 8 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો કેટલા છે? તો કે 8 ભાગ કરવાના છે. કેટલી વસ્તુના? તો કે એક વસ્તુના. બરાબર. 8 ભાગ કરવાના છે એટલે તો કે 1/8. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1/8. હવે પ્રકરણ નંબર 8 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 0.8 અને 0.08 પૈકી ખાલી જગ્યા સંખ્યા મોટી છે. તો 0.8 અને 0.008 આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે આગળ એક છેદ તમે જોઈએ, એક પોઈન્ટ પછી એક આંકડો જોઈએ તો કે અહીંયા 0 છે, અહીંયા કેટલા છે? તો કે 8. તો આમાં મોટી થશે 0.8. બરાબર, કારણ કે આ 008 છે એટલે કે એ નાની સંખ્યા થશે અને 0.8 કેવી થશે? તો કે મોટી. તો આમાં મોટી સંખ્યા થશે 0.8. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ છે 0.3, 0.1 અને 0.2 નો સરવાળો કેટલો થશે? તો કે 0.3, 0.1 અને 0.2 આનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 3 ને 1 4, 4 અને 2 6 એટલે 0.6 થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 22.7 સહસ્ત્રાંશને અંકોમાં ખાલી જગ્યા રીતે લખાય. એટલે શું કીધું છે? તો કે 22 પૂર્ણાંક એ સિવાય તો કે 7 સહસ્ત્રાંશ એટલે શું? તો કે છેદમાં 1000 મૂકી દેવાના છે. આને તમે અંકોમાં કઈ રીતે લખીએ? તો કે પેલા આપણે જોઈએ તો કે 22 ગુણ્યા 1000 કેટલા થાય? 22000 વત્તા 7 એટલે કેટલા થશે? તો કે 22000 અને 07 છેદમાં તો કે 1000 થશે. ઓકે. હવે તો કે 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો કે 22 3 આંકડા પછી પોઈન્ટ એટલે 22.007. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવો દાખલો પૂછાય કે 22.7 સહસ્ત્રાંશ કે કોઈ પણ સંખ્યા એને અંકોમાં લખો ત્યારે કઈ રીતે લખાય? તો કે એના છેદમાં 1000 મૂકી દેવાના અને મિશ્ર અપૂર્ણાંક જે છે એને શેમાં ફેરવી દેવાનું? તો કે અશુદ્ધમાં. બરાબર. તો આનો શું જવાબ આવશે? 22.007. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 13.018 ને શબ્દોમાં ખાલી જગ્યા રીતે લખાય. તો કે શું? તો કે 13 પૂર્ણાંક અને 18 સહસ્ત્રાંશ. કઈ રીતે? તો કે 13 પૂર્ણાંક છે એની સિવાય તો કે 18 અને છેદમાં કેટલા હશે? તો કે 3 આંકડા પછી પોઈન્ટ દેખાય છે આપણને. આની પહેલાનો જે દાખલો છે એના જેવો જ છે. આની પહેલાની જે આપણે ખાલી જગ્યા જોઈ તેના જેવી જ છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં શું કરવાનું છે? તો કે 13.018 છે તો 18 ના છેદમાં આપણે કેટલા મૂકી દીધા? તો કે 1000. હવે તો કે એને શબ્દોમાં કઈ રીતે લખાય? તો કે 13 પૂર્ણાંક અને 18 સહસ્ત્રાંશ. બરાબર. તો 13 પૂર્ણાંક અને 18 સહસ્ત્રાંશ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8.932 માં 3 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો પોઈન્ટ પછી જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને સ્થાન કિંમત પૂછાય ત્યારે શું કરવાનું? તો કે જોવાનું પેલો આંકડો હોય તો એના છેદમાં 10 આવે. બરાબર. દાખલા તરીકે 9 ની સ્થાન કિંમત આમાં તમને પૂછી હોત 9 ની સ્થાન કિંમત તો 9 ના છેદમાં કેટલા આવત? તો કે 10. તો એની સ્થાન કિંમત થાત 9 ના છેદમાં 10. એ સિવાય વિદ્યાર્થી મિત્રો 3 ની સ્થાન કિંમત પૂછી હોત તો 3 ની સ્થાન કિંમત પૂછી છે તો અહીંયા કેટલી થશે? તો કે 3 ના છેદમાં 100. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પોઈન્ટ પછીની કોઈની સ્થાન કિંમત પૂછાય તો જેટલામો અંક હોય એટલા તમારે એની નીચે એક સાથે એના શૂન્ય મૂકવાના છે. તો અહીંયા કેટલા થશે? 3 ના છેદમાં 100. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5632 છેદમાં 1000 એના બરાબર તમે શું લખી શકો? તો કે 5632 છે એના છેદમાં 1000 છે તો કે 5632 છેદમાં 1000 કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો? તો કે 1 2 અને 3. કેટલા પોઈન્ટ ખસવાના છે? તો કે 1 2 અને 3 તો કે 5.632. તો આમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 5.632. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 34 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો કે 1 મીટર બરાબર 100 સેમી. તો 34 સેમી બરાબર તમારે મીટરમાં ફેરવવું હોય તો 34 ના છેદમાં કેટલા મૂકવા પડે? તો કે 100. તો 34 સેમી છેદમાં કેટલા મૂકશું? તો કે 100. તો આનો જવાબ આવશે 0.34 મીટર. 0.34 મીટર. આ ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 0.34 મીટર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો ગ્રામ ને વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામમાં ફેરવવું હોય તો કે એના છેદમાં કેટલા મૂકવા પડે? તો કે 1000. તો 7 છેદમાં 1000 તો કે કેટલા આવશે? તો કે 0.007 કિલોગ્રામ. હવે આ ગ્રામ છે શેમાં ફરી ગયા? તો કે કિલોગ્રામમાં. તો આમાં શું જવાબ આવશે? 0.007. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 6
વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવનારા સમયમાં બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો તો કે તમને જે આ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એ બિલકુલ ફ્રી મળશે એની સાથે સાથે બીજું શું મળશે તો કે ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર એનું સોલ્યુશન મળશે પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે એ સિવાય આગળના ધોરણમાં ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ એ સિવાય ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે બધા જ વિષયની સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન મળશે યુનિટ ટેસ્ટ મળશે આની સિવાય ઘણું બધું એવું વિદ્યાર્થી મિત્રો મળશે કે જે તમારે ધોરણ 7 ને અનુરૂપ અનુલક્ષીને જે તમારે મહત્વના જે મટીરિયલ છે એ પણ તમને મળશે તો વિદ્યાર્થી મિત્રો એની સિવાય તમે આ જે ઓશિયન જ્ઞાન લાઈવ છે એ એપ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો આજે જ આ એપ ડાઉનલોડ કરો એ સિવાય તમારા મિત્રોને પણ એની જાણ કરો અને આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 56 અને જોડાવો મારી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ઓશિયન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ જો ડાઉનલોડ ન કરી હોય તો આજે જે ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો અને અમારી યુટ્યુબ ચેનલને પણ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પ્રકરણ 10 નિયમિત પંચકોણની પરિમિતિ નિયમિત પંચકોણની પરિમિતિ ખાલી જગ્યા થાય તો પંચકોણની પરિમિતિ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 5 ગુણ્યા બાજુ કારણ કે પંચકોણની પરિમિતિ શું થશે વિદ્યાર્થી મિત્રો પંચકોણમાં કેટલી બાજુ હોય તો કે 5 બરાબર તો નિયમિત પંચકોણની પરિમિતિ થશે 5 ગુણ્યા બાજુ આ શેની થાય તો કે પંચકોણની પરિમિતિ તો આનો જવાબ શું હશે વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા બાજુ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નિયમિત ષટકોણની પરિમિતિ જ્યારે વિદ્યાર્થી મિત્રો ષટકોણની પરિમિતિ પૂછાય ત્યારે શું કરવાનું તો કે ષટકોણમાં કેટલી બાજુ હોય તો કે ષટકોણમાં 6 બાજુ હોય તો 6 એ 6 બાજુની આપણે લંબાઈ જે છે એનો સરવાળો કરવો પડે એ સિવાય તો કે 6 ગુણ્યા બાજુ કરો તો પણ જવાબ મળી જાય તો ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા બાજુ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નિયમિત અષ્ટકોણની પરિમિતિ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને અષ્ટકોણની પરિમિતિ પૂછાય તો અષ્ટકોણમાં કેટલી બાજુ હોય તો કે 8 તો અષ્ટકોણની પરિમિતિ બરાબર અષ્ટકોણની પરિમિતિ 8 ગુણ્યા બાજુની લંબાઈ એટલે શું મળે વિદ્યાર્થી મિત્રો તો કે અષ્ટકોણની પરિમિતિ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ભૌમિત આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે બધી જ બાજુનો સરવાળો કરો તો એને શું કહેવામાં આવે તો કે એની પરિમિતિ તો કે આમાં શું જવાબ આવશે તો કે પરિમિતિ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 5 બંધ આકૃતિની સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવામાં આવે તો કે જેટલી જગ્યા જે પદાર્થ રોકે છે જે આકૃતિ રોકે છે એને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ યાદ રાખવાનું કે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ પૂછાય ત્યારે એનો જવાબ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોરસનું ક્ષેત્રફળ તો કે ચોરસના ક્ષેત્રફળનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ બરાબર તો અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ બાજુ ગુણ્યા બાજુ જે કયો તે ચાલે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એક ચોરસની એક બાજુનું માપ 7 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે તો કે બાજુની લંબાઈ કેટલી આપી છે એ પહેલા લખી લો તો કે બાજુની લંબાઈ 7 સેમી છે હવે લખવાનું શું છે શું શોધવાનું છે આપણે તો કે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે બાજુ ગુણ્યા બાજુ બાજુ ગુણ્યા બાજુ બાજુ થશે વિદ્યાર્થી મિત્રો આની 7 તો 7 ગુણ્યા 7 એટલે 7 ને 49 ચોરસ સેમી આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 49 ચોરસ સેમી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11 જે આકૃતિની સંખ્યા માટે
જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે ઝેડ આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. તો કે ઝેડ માટે કેટલી જોઈએ? તો કે 1, 2 અને 3. 3 દિવાસળી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે આનો નિયમ કેટલો બનશે? તો કે 3n. 3n. n શું છે? તો કે ઝેડની સંખ્યા, કેટલા ઝેડ છે તે. તો કે ઝેડ જે છે એ આપણે આકૃતિ બનાવી હોય તો એનો નિયમ બનશે 3n. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું જવાબ આવશે? તો કે 3n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે ઈ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ. તો ઈ જે છે એનામાં કેટલી જોશે? 1. એ સિવાય તો કે 2, 3, 4 અને 5. તો આનો નિયમ બનશે વિદ્યાર્થી મિત્રો 5n. ઈ માટે નિયમ બનશે 5n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજી ખાલી જગ્યા છે, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટેનો નિયમ. તો કેટલી દિવાસળી જોશે? તો કે આ 1, આ 2 અને 3. બરાબર. તો આનો નિયમ બનશે વિદ્યાર્થી મિત્રો 4 અને 4, 4n. બરાબર, 4f બનશે. તો આના માટે 4 દિવાસળી જોશે. 4 દિવાસળી 1f બનશે. તો આનો નિયમ બનશે 4n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે એ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ. તો આમાં કેટલી જોશે? તો કે આ 1, 2, 3, 4, 5 અને 6. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6n. બરાબર. એ બનાવવા માટે કેટલી જોશે? તો કે 6n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો n બરાબર 1 હોય તો 8n બરાબર, તો કે 8n માં તમે n ની કિંમત મૂકી દો. n બરાબર 1 મૂકો તો કે 8 1, 8 એકાને 8. આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 8. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક પેટીમાં 10 સફરજન છે. જો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ બનાવવામાં આવે તો ખાલી જગ્યા બને. કેટલા છે? તો કે એક પેટીમાં કેટલા છે? 10 સફરજન. તો આપણે લખશું એક પેટીમાં 10 સફરજન. તો એના માટે તો કે 10 ગુણ્યા 1 થયું. તો કે હા. હવે તો બે પેટીમાં સફરજનની સંખ્યા કેટલી થશે? તો કે 10 ગુણ્યા 2 થાય. હવે તો કે જો આવી n તમે n પેટી લ્યો તો n પેટીમાં કેટલા સફરજન થશે? તો કે n પેટીમાં સફરજનની સંખ્યા 10 ગુણ્યા n એટલે 10n. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો n બરાબર 2 હોય તો 9n બરાબર કેટલા? તો 9n બરાબર 9 કૌંસમાં 2, 9 દૂને 18. આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 18. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો એક બાસ્કેટબોલમાં 12 નારંગી હોય તો n બાસ્કેટબોલમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા. તો આમાં શું આવશે? તો કે એક બાસ્કેટબોલમાં નારંગીની સંખ્યા 12 છે. તો 1 ગુણ્યા 12. તો બે બાસ્કેટબોલમાં નારંગીની સંખ્યા 2 ગુણ્યા 12. તો આવી કેટલી લેવાની છે? તો કે n. તો n બાસ્કેટબોલ. બરાબર. તો n બાસ્કેટબોલમાં નારંગીની સંખ્યા n ગુણ્યા 12 એટલે એનો મતલબ થશે 12n. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 12n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 12. 8/20 બરાબર આ જે સંખ્યા છે એ આપણે શોધવાની થશે. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં આપણે એ કરશું, આ જે ખાનું છે એને બનાવી દઈએ સીધું કરતા. તો 8/20 30 ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં મીંડું કેન્સલ. એ સિવાય 2 ચોક 8 અને અહીંયા વધ્યું 4 તેરીને 12. એટલે આ જે કોષ્ટક છે એમાં કિંમત આવશે 12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 18/30 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો 18/30 આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જો તમે લેવા જાઓ
તો કે 6 તેરી 18 અને 6 પંચા 30. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 6 કેન્સલ થશે અને આનો જવાબ થશે 3/5. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 3/5. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 3/5. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3/5. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાલી જગ્યા નંબર 3. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે તો કે 0 જે છે એની વ્યસ્ત સંખ્યા ક્યારેય મળે નહીં. 0 નું વ્યસ્ત કોઈ સંખ્યા થતી નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે તો કે 1 નું વ્યસ્ત કરો એટલે એની ખાલી જગ્યા 1 જ એનો વ્યસ્ત સંખ્યા 1 જ મળે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે તો કે 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો 3, 7, 18 એ પ્રમાણમાં છે. તો કે 3, 7 એ સિવાય તો કે 18 અને પછીની જે સંખ્યા છે એ આપણે શોધવાની છે. બરાબર. તો એ આ જે ખાનું છે એમાં કઈ જગ્યા કઈ સંખ્યા આવશે એ આપણે શોધવાની છે. તો કે આને ખાનાના બનાવો કરતા 18 × 7 છેદમાં 3, 3, 6, 18 અને કોષ્ટક જે છે એમાં શું આવશે 6, 7 ને 42. તો આ જે ખાનું છે એની કિંમત આવશે 42. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 2, 7, 6, 21 એક પ્રમાણમાં છે તો કે હા કઈ રીતે તો કે 2 તેરી 6 અને 7 તેરી 21. ટૂંકમાં જોઈ લેવાનું કઈ રીતે તો કે 2, 7 આ સાઈડ શું છે તો કે 6, 21. તો કે 2 તેરી 6 અને 7 તેરી 21. આને જો તમે છેદ ઉડાડો તો શું થશે તો કે 3 દુ 6 અને 3 સત્તા 21. તો બંને કેવા છે તો કે પ્રમાણમાં છે. તો એ પ્રમાણમાં છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 30 કિલોગ્રામ અને 35 કિલોગ્રામનો ગુણોત્તર. તો 30 કિલોગ્રામ અને 35 કિલોગ્રામનો ગુણોત્તર શું થશે તો કે આનો ગુણોત્તર લેવા જઈએ તો 6 પંચા 30 અને 7 પંચા 35. હવે ઉડી કોણ જશે આમાંથી છેદ ઉડાડીએ આપણે વિદ્યાર્થી મિત્રો આમાં તો 5, 5 ઉડી જશે. વચ્ચે કોણ તો કે 6/7. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6/7. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 10 અને 18 નો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો 10 અને 18 નો ગુણોત્તર આપણે લખીએ તો લખશું કે 10 અને 18 નો ગુણોત્તર બરાબર 10/18. હવે 2 પંચા 10 અને 2 નવા 18. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 5/9. આનો ગુણોત્તર કેટલો આવશે 5/9. ગુણોત્તર હંમેશા જેમમાં આવે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 7 માટે અત્યારે તમે 6 માં છો. આગળના ધોરણ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ રહી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે એમાં અત્યારે જોડાવ તો તમને શું મળવા પાત્ર છે તો કે વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ ફ્રી મળશે. એની સાથે સાથે જો તમે આ બેચમાં જોડાવ તો શું મળશે તો કે આ પૂરો ખજાનો ધોરણ 6 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર મળશે, સોલ્યુશન મળશે. એ સિવાય તો કે ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એ સિવાય તો કે બધા જ વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે. એની સિવાય તો કે યુનિટ ટેસ્ટ. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણું બધું એવી વસ્તુ તમને મળશે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 7 એ જ એનું સંપૂર્ણ અભ્યાસક્રમ એમાં આવરી લેતો હોય. એની સિવાય વિદ્યાર્થી મિત્રો તમે આજે જ આ એપ ડાઉનલોડ કરો, ઓશિયન જ્ઞાન લાઈવ એપ જે છે એ ડાઉનલોડ કરો. અને જો તમે હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. તેથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે આવનારા સમયમાં જે આપણું અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન એના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 એમાંથી કેવા દાખલા પૂછાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે કે નીચેના દાખલા ગણો. 3 માંથી ગમે તે 2 6 માર્કમાં પૂછાય છે. બરાબર. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે નીચેનો સરવાળો કરો. 4/5, 9/10 અને 11/15. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા અપૂર્ણાંકના દાખલા પૂછાય ત્યારે એમાં ડરવાની જરૂર નથી. શું લઈ લેવાનું તો કે એનો લસા લઈ લેવાનો, છેદ સરખા કરવાના અને સરવાળો કરી દેવાનો છે. તો આનો આપણે લસા કોનો લઈશું તો કે 5, 10 અને 15. આનો લસા લઈએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે તો કે પેલા 2 વડે ઉડાડો તો કે 5 આમનામ રહેશે. અહીંયા કેટલા આવશે તો કે 5 દુ 10. 15 ના છેદ હજી ઉઠશે નહીં તો હવે એના ભાગ પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તો કે હવે 3 વડે ઉડાડો તો 5 આમનામ રહેશે, 5 આમનામ રહેશે. અહીંયા તો કે 5 તેરી ને 15. હવે વિદ્યાર્થી મિત્રો તો કે બધા 5 વડે આનો ભાગ હાલશે તો 5 એકાના 5.
શું આવ્યા અવયવ તો કે 2 તેરી 6, 6 પંચાને 30. આનો લસા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? આનો લસા આવ્યો વિદ્યાર્થી મિત્રો 30. તો આના છેદ જે છે એમાં આપણે કેટલા લાવવાના છે તો કે 30. 30 જે છે એ આપણે સરખા કરીએ તો 30 વડે તો કે 4. અહીંયા 30 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 6 વડે. અહીંયા 30 વડે તો કે 10 તેરીને 30. તો ઉપર પણ તમારે અંશમાં પણ 3 વડે ગુણવા પડે અને 15 દૂને 30. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 છક 24, 9 તેરી 27 અને 11 દૂને 22. છેદમાં કેટલા આવશે તો કે 30. હવે તો આનો સરવાળો કરો. કોનો કોનો તો કે 24, 27 અને 22 નો. કેટલા તો કે 24 ને 2 26, 26 ને 10 36, 36 ને 10 46. બરાબર. અને 46 અને 4 50, 3 53, 63 ને 10 73. તો 73 છેદમાં 30 આ એનો જવાબ થશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમે આગળના મિશ્ર સ્વરૂપે લખતા હોય, મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો આનો જવાબ શું થશે તો કે 30, 30 દુ 60 અને 60 ને 13 73. આવો જવાબ વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો થશે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે પહેલાનો લસા લઈ લેવાનો છે અને પછી તો કે એના છેદ સરખા કરી અને એમાં તમે કિંમત મૂકી દેવાની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 2 છે. 5 ના છેદમાં 6, 4 ના છેદમાં 9 અને 7 ના છેદમાં 12. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે તો કે આનો પણ પેલા લસા લઈ લેવાનો છે. કોનો તો કે 6, 9 અને 12. 6, 9 અને 12. હવે તો કે આમાં પેલા 2 વડે હાલતા હોય એને ભાગ કરો તો કે 3 દુ 6 અને 6 દુ 12. 9 આમ નમ. હવે હજી 6 વડે હાલશે એટલે 3 દુ 6, 3 અને 9 આમ નમ. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 3 વડે ઉડાડો તો 3 એકા, 3 વડે ભાગાકાર તો 3 એકા 3. અહીંયા 3 તેરી 9 અને 3 એકાના 3 એકા. હવે હજી 3 વડે હાલશે તો વિદ્યાર્થી મિત્રો આના શું આવ્યા અવયવ તો કે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. આનો લસા આવ્યો વિદ્યાર્થી મિત્રો 36. તો આના જે 36 લસા આવે છે તો એ તમારે છેદમાં સરખા કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું કે લસા 36, લસા 36 લેતા અહીંયા તમારે 36 લાવવા હોય તો કે અંશમાં અને છેદમાં 6 વડે ગુણવા પડે. અહીંયા તો કે અંશમાં અને છેદમાં 4 વડે ગુણવા પડે. અહીંયા તો કે 12 તેરીને 36 એટલે અંશ અને છેદમાં 3 વડે ગુણ્યા 12 તેરીને 36. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે 5 6 30, ચોકે ચોકે 16 અને 7 તેરીને 21 છેદમાં 36. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે 30 અને 16 46, 1 47, 57 અને 67, 67 ના છેદમાં 36. અને આને તમે મિશ્ર સ્વરૂપે ફેરવો તો 36 એકા 36, 36 એકા 36 અને વધે કેટલા તો કે 31. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 31. 36 ને 31 એટલે કેટલા થાય 36 એકા 36 અને 31 એટલે 67. બરાબર. આને આપણે શેમાં ફેરવા તો કે મિશ્ર સ્વરૂપે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 4 અને 2 ના છેદમાં 3 એના તમારે સરવાળો કરવાનો છે. તો આનો પણ લસા લઈએ વિદ્યાર્થી મિત્રો. 2, 4 અને 3. પેલા 2 વડે ભાગા લેનો ભાગ કરો તો કે 2 એકા 2, 2 દુ 4 અને 3 હજી હાલે. હવે તો કે 3 વધ્યા તો 3 એકા 3. લસા શું આવ્યો લસાના અવયવ આપણે શું મળ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે આપણો લસા આવ્યો 3 દુ 6, 6 દુ ને 12, 12 લસા આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 12 લાવવા માટે શું કરશું તો કે 6 વડે ગુણીને 6 વડે ભાગશું. અહીંયા તો કે 4 તેરી 12 એટલે 3 વડે ગુણશું અને 3 વડે ભાગશું. અહીંયા 4 વડે ગુણશું અને 4 વડે ભાગશું. હવે વિદ્યાર્થી મિત્રો તો કે છેદમાં કેટલા થયા તો કે 12, છેદમાં 12 ઉપર 6 એકા 6, 3 તેરી 9 અને 2 શોક 8. હવે 6 ને 9 15, 15 ને 8 23 છેદમાં 12. હવે તો કે 12 એકા 12 અને વધ્યા કેટલા તો કે 11. આમ 23 ભાગ્યા 12 કરશું એટલે 12 એકા 12 અને કેટલા વધે તો કે 11. તો આનું સ્વરૂપ આવશે 1.11 છેદમાં 12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર
4 છે, 3/5, 1/10 અને 7/20. તો આનો લસા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શોધી લઈએ અને લસાના આધારે શું થશે તો કે એના છેદ સરખા કરવાના. તો કે 5/10 5, 10 અને 20 એનો આપણે શું કરીએ તો કે લસા શોધીએ તો 5, 10 અને 20. હવે શું કરશું તો કે 2 વડે ભાગાકારીએ તો 5 દુ 10, 10 દુ 20. હજી 2 વડે હાલશે. હવે 5 વડે હાલશે, 5 એકા 5. હવે તો કે આના લસાના આવ્યા કોણ આવ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 5 દુ 10, 10 દુ 20. આનો લસા આવ્યો વિદ્યાર્થી મિત્રો 20. તો આપણે આમ લખશું કે લસા બરાબર 20. હવે તો કે આને અહીંયા 20 લાવવા હોય તો કે 3/5. 5 ની જગ્યાએ 20 તમારે લાવવા હોય તો 4 વડે ગુણીને 4 વડે ભાગી નાખવાનું. હવે તો કે આ 10 ની જગ્યાએ 20 લાવવા હોય તો 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખવાનું. અહીંયા તો ઓલરેડી 20 છે જ એટલે એને કાંઈ જરૂર નથી. હવે તો કે છેદમાં કેટલા આવી ગયા તો કે 20. ઉપર 3 ચોક 12, 2 એકા 2 અને 7. 12 ને 2 14, 14 ને 26 ને 1 21. 21 ભાગ્યા 20 કરો અને આને તમે મિશ્રમાં ફેરવો તો કે 20 એકા 20, 20 ને 1 21. 1.1/20 એવો જવાબ વિદ્યાર્થી મિત્રો આનો આવે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરો. જેવી રીતે આપણે અપૂર્ણાંકના સરવાળા કર્યા એ જ રીતે શું કરવાની છે કે આની બાદબાકી કરવાની છે. તો શું છે તો કે 7.5/6 માઇનસ 2.3/4 એની બાદબાકી શું થશે તો કે પહેલા આને તમે શું કરો તો કે અશુદ્ધમાં ફેરવી નાખો. 6 + 42, 42 ને 5 47/6, 4 દુ 8, 8 તેરી 4 દુ 8, 8 ને 3 11, 11/4. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો 6 અને 4 નો આપણે લસા લેશું. 6 અને 4 તો 2 વડે 3 દુ 6 અને 2 દુ 4. હજી 2 વડે હાલશે. હવે 3 વડે હાલશે. 3 એકા 3. હવે વિદ્યાર્થી મિત્રો તો આનો લસા કેટલો આવ્યો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 દુ 6, 6 દુ ને 12. આનો લસા આવ્યો વિદ્યાર્થી મિત્રો 12. તો કે અહીંયા તમારે છેદમાં 6 છે ત્યાં 12 લાવવા હોય તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખવાના. અહીંયા 3 વડે ગુણી અને 3 વડે ભાગી નાખવાના. 47 દુ 94 અને 11 તેરી 33. છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 4 તેરી ને 12. હવે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તો કે 4 - 3 એટલે 1 અને 9 - 3. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 61/12 એટલે એને તમે ફેરવો તો 12 એકા 12 × 5 = 60, 60 ને 1 61. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5.1/12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 2. 4.1/6 માઇનસ 2.4/15 એનો જવાબ કેટલો થાય તો કે આનો સૌપ્રથમ તમે લસા લઈ લો. તો કોનો તો કે 6 અને 15 નો. પેલા 2 વડે ભાગ કરો તો કે 3 દુ 6. હવે તો કે 3 વડે ભાગ આલે 5 તેરી 15, 3 એકા 3. હવે 5 વડે આલે સીધો 2 તેરી 6, 6 પંચા ને 30. તો વિદ્યાર્થી મિત્રો આનો લસા આવ્યો 30. તો કે આને શું થાય 6 * 24 ને 25, 25/6. 15 દુ 30, 30 ને 4 34/15. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આનો લસા કેટલો થશે તો કે 30. તો આપણે લખશું કે લસા બરાબર 30. હવે તો કે 6 ની જગ્યાએ જો તમારે 30 લાવવા હોય તો કે એને 5 વડે ગુણીને 5 વડે ભાગી નાખો. અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાગો. 25 × 5 = 125 અને 34 દુ 68 છેદમાં 30. 125 - 68. 125 માંથી 68 કાઢો તો કે બાદબાકી કરી નાખો. અહીંયા 11, અહીંયા 15, 7. જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 57. 57/30. હવે તો આને તમે જો અશુદ્ધ સ્વરૂપે લખો તો શું આને પહેલા શું થાય છે છેદ ઉડે તો ઉડાડો. 19 તેરી 57 અને 10 તેરી 30. 19 તેરી 57, 10 તેરી 30. હવે 19/10 એટલે આને તમે મિશ્ર સ્વરૂપે લખો તો શું થશે તો કે 10 એકા 10 અને 9 19. આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 1.9/10. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1.9/20 માઇનસ 2/5. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું કરશું તો આને અશુદ્ધ સ્વરૂપે ફેરવશું. 20 એકા 20 ને 9 29.
29/20 માઇનસ 2/5. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આનો લસા શોધશું. બરાબર, લસા મેળવી અને પછી આગળ શું કરશું? તો કે એના છેદ જે છે એ સરખા કરશું. તો કે 20 અને 5, 20 અને 5 એનો લસા તમે મેળવો તો શું થશે? તો કે પહેલા 10 દુ 20, 5 આમનમ, એ સિવાય 5 દુ 10, 5 આમનમ. હવે 5 એકા 5, આનો લસા શું આવે? 2 દુ 4 પંચા 20, આનો લસા આવે વિદ્યાર્થી મિત્રો 20. તો શું કરશું આમાં? તો કે અહીંયા 20 ઓલરેડી છે જ, 29/20. અહીંયા તમારે લસા 20 આવે છે એટલે 5 ની જગ્યાએ તમારે 20 લાવવો પડે. તો 2 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 4. હવે તો કે 29 - 8/20 એટલે 21/20 અને 20 એકા 20 ને 20 ને 1 21. આને તમે મિશ્ર સ્વરૂપે ફેરવો તો 20 એકા 20 અને 1 21. આવો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 4 છે 8.2/3 માઇનસ 1.1/2 એની બાદબાકી શું થાય? તો 3 × 8 = 24, 24 ને 2 26, 26/3 માઇનસ 2 એકા 2, 2 ને 1 3, 3/2. હવે વિદ્યાર્થી મિત્રો આમાં ડાયરેક્ટ કરી નાખીએ કે 3 આ જે છે એને 3 વડે ગુણી નાખી, 2 વડે, અને જે બીજું પદ છે એને 3 વડે. એટલે શું થાય? તો કે 2/6 આવી જાય. તો આમાં શું કરશું? તો કે 26 ગુણ્યા 2, 3 ગુણ્યા 2. કારણ કે આપણે તો છેદ જ સરખો કરવાનો છે. અહીંયા તો કે 3 વડે 26 દુ 52, 3 તેરી 9, છેદમાં કેટલા આવી ગયા? તો કે 6. બરાબર, 52 - 9, 52 માંથી તમે 9 કાઢો એટલે વધે વિદ્યાર્થી મિત્રો 43. 43/6, 6 × 7 = 42, 42 ને 1 43. તો જવાબ આવશે 7.1 આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ધોરણ 6 માં છો. આગળના ધોરણમાં અમારી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાવા માટે વિદ્યાર્થી મિત્રો તમને શું મળશે? તો કે ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી મળશે. એની સિવાય શું મળશે? તો કે આ પૂરો ખજાનો. શું શું છે તેમાં? તો કે ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે. એની સિવાય તો કે સોલ્યુશન મળશે. ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે. ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો તમને એમાં મળશે. એની સિવાય તો કે ધોરણ 7 ના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે એના સોલ્યુશન મળશે. એ સિવાય એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય બીજી ઘણી બધી એવી વસ્તુ ધોરણ 7 ને લઈને તમને વિદ્યાર્થી મિત્રો મળવા પાત્ર બનશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આજે ઓશન જ્ઞાન લાઈવ એપ જે છે ડાઉનલોડ કરો. એ સિવાય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હજી પણ તમારા મિત્રોને જો જાણ ન કરી હોય તો તેના વિશે જાણ કરો. અને આમાં જોડાવા માટે વિદ્યાર્થી મિત્રો તમે કોન્ટેક્ટ કરો 70 44 22 22 54 ઉપર અને આજે જોડાવો મારી બ્રહ્માસ્ત્ર બેચમાં. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આમાં તમને બિલકુલ ફ્રી મળવા પાત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે ટૂંક સમયમાં જ આખું જે અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન તમને મળવાનું છે. તો તમે જો સબસ્ક્રાઇબ કરી છે તો જ તમારી સુધી આ વિડીયોના નોટિફિકેશન ઝડપથી પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 50 પાનાના એક પુસ્તકમાંથી રીટાએ 2/5 ભાગના પાના વાંચ્યા, જ્યારે સીમાએ 7/10 ભાગના પાના વાંચ્યા. તો કોણે ઓછા પાના વાંચ્યા? તો આમાં શું કરવાનું છે? તો કે કેટલા પાના છે? રીટાએ પાના જેટલા વાંચ્યા છે એ આપણે શોધવા હોય તો શું લખશું? તો કે રીટાએ વાંચેલા પાના 2/5 ગુણ્યા 50. શું કામ? તો કે 50 ના 2/5 ભાગના પાના વાંચ્યા છે. તો રીટાએ કેટલા પાના વાંચ્યા? તો કે 5×50, છેદ ઉડાડી તો 2 10 20. તો કેટલા પાના વાંચ્યા રીટાએ? તો કે 20 પાના વાંચ્યા. હવે કોને વાંચ્યા છે બીજા? તો કે સીમાએ કેટલા વાંચ્યા? 7/10. તો સીમાએ કેટલા પાના વાંચ્યા? તો સીમાએ વાંચેલ પાનાની સંખ્યા 7/10 ગુણ્યા 50 એટલે 10 × 5 = 50. સીમાએ વિદ્યાર્થી મિત્રો 35 પાના વાંચ્યા અને રીટાએ વાંચ્યા છે 20 પાના. તો આ બંનેમાં કોણે વધારે વાંચ્યા? તો કે સીમાએ
કેટલા પાના વધારે વાંચ્યા છે અને રીટાએ આના કરતાં કેટલા ઓછા વાંચ્યા છે. એ તમે એમ પણ લખી શકો. આમાં શું પૂછ્યું છે તો કે કોણે ઓછા પાના વાંચ્યા છે. તો ઓછા પાના રીટાએ વાંચ્યા છે. કેટલા વાંચ્યા છે તો કે 20. કેટલા ઓછા વાંચ્યા છે સીમા કરતાં કેટલા પાના ઓછા વાંચ્યા છે તો કે 35 - 20. તો લખીએ કે રીટાએ સીમા કરતા 35 - 20 બરાબર 15. 15 પાના ઓછા વાંચ્યા છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળનો દાખલો, દાખલા નંબર 2. વંશે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું હોય તો વંશે બુધવારે કામનો કેટલામો ભાગ કર્યો હશે? તો 3 દિવસ એને કામ કર્યું છે. કેટલું કર્યું છે તો કે 1/5 ભાગ જેટલું. તો આપણે શું કરશું તો કે 3 દિવસ કામ કર્યું તો 3 નો સરવાળો કરશું. બુધવારે જે કામ કર્યું છે એ આપણે જાણતા નથી તો એને x ધારી લઈ અને આખા કામને શું કહી દઈએ તો કે આખું કામ એક કામ કર્યું છે બરાબર. તો આખા કામને કહી દઈએ 1. તો શું કરશું તો કે લખશું કે ધારો કે વંશે બુધવારે x ભાગનું કામ કર્યું છે. x ભાગનું કામ કર્યું છે. હવે શું કરશું તો કે x 1/5 પ્લસ 1/5 સોમવાર આ મંગળવારનું કામ. હવે તો કે બુધવારનું કામ. બુધવારનું કામ કેટલું છે તો કે x. આખું કામ કેટલું થશે તો કે 1. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આ છેદમાં 5 છે ઉપર તો કે શું થશે છેદ સરખો અંશનો શું થશે તો કે સરવાળો. તો 5 1 + 1 + x બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 2/5 + x બરાબર 1 અને x ને બનાવો કરતા એટલે 1 - 2/5. હવે તો કે 5 લઈ લો લચ્છા. 5 × 5 - 2 અને 5. તો x ની કિંમત આવે વિદ્યાર્થી મિત્રો 5 - 2 એટલે 3/5. તો બુધવારે વંશે કરેલું કામ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 3/5 ભાગનું કામ. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3/5 ભાગ. આપણો જવાબ બિલકુલ સાચો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મારા કબાટમાં 2.3/16 ભાગના પુસ્તકો છે જ્યારે મારી બહેનના કબાટમાં 2.5/8 ભાગના પુસ્તકો છે. તો કોના કબાટમાં વધુ પુસ્તકો છે અને કેટલા? તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે સૌપ્રથમ આને અશુદ્ધમાં ફેરવશું. તો કે મારા કબાટમાં રહેલા પુસ્તકો શું થશે તો કે 16 2 ને 32 32 ને 3 35 35/16. હવે તો કે બેનના કબાટમાં રહેલા પુસ્તકો કેટલા થશે તો કે 2.5/8 એટલે બેનના કબાટમાં રહેલા પુસ્તકો કેટલા થશે તો કે 8 દુ 16 16 ને 4 20 21 અને છેદમાં 8. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે આમાંથી તમે શું કરશું તો કે 21/8 છે એના છેદમાં તમારે જો 16 લાવવા હોય તો આને કેટલા વડે ગુણશું તો કે 2 વડે. 21 દુ ને 42 8 દુ ને 16. તો વિદ્યાર્થી મિત્રો 35/16 મોટા કે 42/16 તો કે 42/16. તો કોના કબાટમાં વધારે પુસ્તકો છે તો કે બહેનના કબાટમાં. તો કેટલા વધારે છે તો આપણે લખશું કે બહેનના કબાટમાં. સવાલ એમ પૂછ્યો છે કોના કબાટમાં વધુ પુસ્તકો છે તો કે બહેનના કબાટમાં છે. કેટલા? તો શું કરશું તો 42/16 - 35/16. તો લખશું વિદ્યાર્થી મિત્રો વધુ પુસ્તકો છે. કેટલા છે તો કે 42/16 - 35/16 એટલે 42 - 35 એટલે કેટલા થશે તો કે 7/16 ભાગના વધારે પુસ્તકો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શાળાથી રમેશનું ઘર 3.7/10 કિલોમીટર દૂર છે જ્યારે મહેશનું ઘર 3.2/15 કિમી દૂર છે. તો કોનું ઘર શાળાથી દૂર છે? પહેલા શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આને અશુદ્ધમાં ફેરવશું. તો વિદ્યાર્થી મિત્રો આને અશુદ્ધમાં ફેરવીએ તો 10 તેરી 30 30 ને 7 37 લખશું આપણે પહેલા.
શાળાથી રમેશનું ઘર ઘરનું અંતર કેટલું થશે તો કે 10 તેરી 30, 30 ને 7 37 છેદમાં 10. હવે વિદ્યાર્થી મિત્રો તો કે શાળાથી મહેશનું ઘર કેટલું દૂર છે એ લખવાનું છે. તો શું લખશું તો કે શાળાથી મહેશના ઘરનું અંતર કેટલું છે 15 તેરી 45 ને 2 47, 47 ના છેદમાં 15. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આને પેલા બેના છેદ સરખા કરશું તો આનો લસા થશે વિદ્યાર્થી મિત્રો 30. બરાબર. તો અહીંયા 30 લાવવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે મારે તો કે 3 વડે. તો 37 ગુણ્યા 3 અને 10 ગુણ્યા 3. અહીંયા 2 વડે 15 દુને 30. હવે વિદ્યાર્થી મિત્રો 37 ગુણ્યા 3 એટલે એનો જવાબ થશે અહીંયા કંઈક આપણે ગણીએ તો 37 તેરી 111, 111 છેદમાં 30 અને અહીંયા જવાબ થશે 47 ગુણ્યા 2 એટલે 94 છેદમાં 30. તો આમાં વિદ્યાર્થી મિત્રો દૂર જે ઘર છે એ થશે રમેશનું અને કેટલું દૂર છે એ માટે આપણે શું કરશું તો કે બંનેની બાદબાકી. તે લખશું આપણે કે રમેશનું ઘર શાળાથી દૂર છે અને કેટલું છે એના માટે શું કરશું તો કે બેની બાદબાકી. કોની કોની? ત્રીસ. 111 માંથી તમે 94 કાઢશો એટલે વચ્ચે 17 અને છેદમાં 30. એટલા કિલોમીટર જે છે એ રમેશનું ઘર દૂર છે. 17 ના છેદમાં 30 કિલોમીટર દૂર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રુપમાં અને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે તમે કોન્ટેક્ટ કરો 70 44 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. તો વિદ્યાર્થી મિત્રો મળશું આવનારા સમયમાં નવા વિડીયો સાથે, નવા સવાલ સાથે અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.